નોહાય બધું થાકી ગયો આ ઘેરથી ઉપર લાવ્યો ખાટલાનો વજન એ મણ વજન છે બોલો ખાટલાનો જેટલું આ રૂ નહીં થતું એથી વધારે ખાટલાનો વજન છે કાલ બધું ત્યાં બેઠા બેઠા ઊંઘ્યો તો ત્યાં નોહ એવી પકડો ને તેવું દુખાતું હતું ને ત્યાં તો વિચારી જ ગયો વિચારતો તો રાતે હું કાલ તો હવાર ખાટલો લઈને જ જાઉં ખેતરમાં કોઈ ટાઢો સોયલો ને એક આખો દારો હોઈ રહ્યો હોય બરી પેલી દિવાળી પતી છે ને તારના ઉઘરોણીઓ વાળા લોહી પી ગયા છે આખો દારો મારે ઘેર આયા કરી છે પેલીને કીધું કે તું તો હારે જતી તો હાલ તો આવી જ નહીં કશું લે એક તો રૂપિયો ઘરમાં પૂજા વાપરવા નહીં ને પેલા ઉઘરોણીઓ વાળા લોહી પીવી છે મારું આ બધું હોજ આમાં તો સીધો આખો દાડો ખેતરમાં હોઈ રહેવાનું હોજ પડે એટલે ઘેર જવાનું પેલો બાજુ થોડો લોટ પડ્યો છે ને એક રોટલો બનાવીને ખાઈને રાતે હોઈ જવાનું દારો ઉગાય ને ઘડી ખેતરમાં આવી જવાનું કેમ કે હાલ તો પેલા ઉઘરોણી વાળા ને મારું જીવો આરામ કરી નાખી એવો લાગી છે મને એના ખેતરમાં રહું સારું ખેતરમાં તો એવું લાગે કે બાર જે હોય તે વાળી ઘેર જતા રહે બારો બાર ઘેર વાળી જોઈ મળી જાય ખેતરમાં એમ ખબર ના ને આમ તો પેલી ઘેર હતી ને લોહી પી જતી હતી કે કોઈ કાંઈ પૂછે કે ચતુરભાઈ ચો ગયા કે ખેતરમાં એમ કરીને ખેતરમાં મોકલી દેતી હતી પણ આ તો એને જ મોકલી દીધી ને તો કન અમારા ખેતરમાં કાલ ઊંઘો તો નીકળે તું ઊંઘું છે શાંતિથી કાલ ઊંઘે તો એકલા જ ઊંઘો એકલ વાતું સારું છે કોઈ ખબર ના પડે તો ભૂલે ચૂકે તો ખેતરમાં આવી જાય તો આ વળી નાકા જોઈને વળી જાય પાહો કાલ તો વારી દુખાતું તું બેઠા ઊંઘે તો કરીને ઊંઘી જતો ને રાત તે એવું ન પકડો ને રાતી તો એવું કર્યું બરાબર એવું દુખાતું તું ને તે વિચારી લીધું તું કાલ તો ખાટલો લઈને જ જાઉં આ શેતર મારા શેતરની વાત જ નહીં થાય આ લેબરો લીધે હું સોયલો આવે એ ઊંઘવાની મજા આવવાના શેતર જેવી તો જન્નત ચોય નહીં હો મારા હાય આ ચતુરિયા નીકળ હરિયો કાઢે તો મારા ચંપલ તરિયા ગઈ ગયો ના હાલે તા ઉનાળા ના હાલે તા પેલી ઉનાળાના પાછા કે બે મોદી પડી ગયા લાવો ને થોડા પૈસા હાલો કે ઉછીના દવા બવા કરાવી મૂકો લઈ જામ ભાઈ બે મોદી હતી હાલે પાછા ને હાલો તે નહીં તો પૈસા અમે પેલા ઉનાળા હાલે છે અને ખબર ના પડે હાલી જા પૈસા હવે બે તો વેચી મારી 80,000 વેચી મારી હતા સુધી પૈસા હાલે ખબર નહીં પડતી પહોંચે લઈ જાય તે હવે ભાઈ પૈસા હાલે અમે હરિયો અમારે કાઢવાની પાછી હોય લેવા માટે હાલવા તો આવતા જ નહીં ઘેર દેખાતા જ નહીં અમને તો ખેતર મહિને ચોય નહીં આ તો ગમે તે થાય પૈસા લીધા કે અહીં જવું નહીં એના ઘેર જઈ પૈસા લાવો કહું ને કહું અહીં ઘેર જવાનું નહીં આવા તો ખાટલો ટાઈમ હુઈ રહું છું પણ પૈસા લેવા જવું નહીં ઘેર તો દેખાતા નહીં હા ઘરને તારું માર્યું લાગે છે તો જ્યો શીખર બંધ લાગે છે ના અહીંયા લાગી પૈસા હાલવાના છે ને તે લાગે રહેતા નહીં ઘેર અમારે શેતમ ના હોય ઓટો મારી આવો છે શેતમ હોય તો બરોબર હી નક મોનાને જતા રે લાગી ચોપે ના પૈસા આવે ને લાગે ફરવા જતા હશે ખાવામાં તો બા નહીં ખોટી હોય જબ્બર ખોશી તો બહારનું જ ખાવાનું ઘેર તો બનાવી નહીં પેલી લાડુરી ઓછી નહીં પાછી એ ડાચિયન છે ઓ ચકારી મારી દિવસ જબ્બર ખાય છે ખાવાનું તો ક્યાં લાવ મંચુરિયમ ને પેલું બધું ખાય છે ભાઈ મંચુરિયમ સારું ભાવે કે મને તો ગોળ લાડુરી મંચુરિયમ ભાવે છે પેલા ચતુરિયાન તો દાળ બાટી ભાવે છે દાળ તો હું લુખી પીવા પાછો આમ પાણી પીતો હોય તો દાળ પીશે તો જબ્બર મુસમ ભરાઈ અડધી દાળ તો ને જબ્બર દાળ પીવે છે હું જબ્બર પીએ પેલી ફેર બર્થડે લઈ ગયેલો પેલા ના તે અરે ભાઈ ના જા સારું જલ્દી જતું આવી એટલે આ પલ્લ્યો નુકરો પાહો છો હઈ આવ્યો એક તો અનાય બરી તેદાર પેલો બેહોના કહું 5,000 મોદી પડી ને એમ કરી લાવ્યો તો અના જોડીએ 5,000 રૂપિયા પૈસા જ લેવાય મોનો ના મોનો ઘરનું તો ખાવાનું ભાવતું જ નહીં પૈસા એ લેવાનું ભાવે ઘરનું ખાવાનું આજ તો મોનો ના મોનો શેતમ જ છે એનો હોત છતો ગયો એ ખાય શેતમ પૈસા એટલે હું દાળ બાટી જ ખાવાની હોય તો મરચું ટીચીને ખાવાનું હતું હે સારું બધું ખાટલો આટલો વાઠો હતો તે એને ભારે નહીં લાગે પલ્લ્યા તો એને એક તો પહોંચાડવા નહીં ઓઠું મસ્ત ને કોઈ ભારે એવું ખત નહીં આટલે હવે તો ઓખો દાબવી નહીં ને કચ્યો કાયમ વળી બે દે તો પગવાની શાંતિ બેહીને જોવા દે અરે મેં વળી પેલા કરશે કાકો મળ્યા ને કે લોકો લાવ ને 5,000 હોય તો હાલજો કે એ વાળી શું કે મેં સવારે કે 80,000 પૂરા હાલીને પેલા ચતુરિયા પહોંચ કે ભેંસ લીધી છે મને લાગે છે ચતુરિયાને 80,000 10,000 લઈ આવવા પડશે ના કઈ એ વાળી 1,80,000 તો પહોંચ હશે ને તો એનું દેવું પૂરું નહીં થાય 10,000 તો દેવું છે એના પહોંચ મારા 10,000 ક્યાં નાખશે શીખે કાલ જો તે પહા ધોકો લઈને મને પહા વહન થયા કે આ લઈ જજે પૈસા ના ચમ હાલે રે વળી પૈસા વાળી આપણો 10,000 લઈ ગયો હોય ને હું કે 10,000 મોર હાલ દે આ 5 દાડા થયા હતા તો કે હું ના હાલું
પૈસા લીધા ને આજ તો જવું નહીં ગમે તે સાહેબ પૈસા લાવવા કરો 5000 અલે પૈસા લેવા આવ્યા તો ચતુરિયા જોડી તું આના પૈસા માંગી પાહો આજ નહીં કાલ નહીં પેલા ઉનાળાના આલ્યા છી ઉનાળા વાકના આલ્યા છી કહું મને બે મોદી પૈસા કે 5000 આલ ને તે 5000 ભેહા દવા કરાવવા આલ્યા તા મારા તે બેહે વેચી મારી અને શીખા પૈસાનું હું કર્યું 5000 આલવા જ નહીં આવતા તું શું વાત કરી મારા 10,000 લઈ ગયો હજુ નહીં હાલે ને મને કે હાલ તો કે તકલીફ છે કે ભાઈ આલી જાય હું હમણાં વચ્ચે આવ્યો ઈ ઘેર તો જઈને ઇનામ ને ઇનામ તો ચંપલનો તળિયો ગહ્યો મારો અમારું ચંપલ ને તૂટી જવા હતા તો તળિયો એમ નીમસી પણ ઘેર જઈને આવ્યો ઘેર તો તારું મારે છો ઘેર તો સીધ નહીં રે અચોક નાહી ગયા લાગી પૈસા આવે છે ને ફરવા જેવી લાગે અને એનું બહેરું જ હજુ તાર હવે એ તો ફરવા જ જ્યો હોય ને ભાઈ રોમ બે આમ એકલો તો થોડી જાય ચતુરિયો મને અમારે વાત મળી હતી પેલા મને ત્યાં કરશે કાકો કે 80,000 માં બે એને વેકી હા બે તો વેચી છે પૈસા આવે છે એટલે ફરવા જતા હશે ચોક જબ્બર શોખીની પાવ ફરવાનો તો લઈ જજો મને ફરવા જતા હોય તો કોઈ ફરવા નહીં જતું પેલો ચતુર એસી ના હઈ ગયો એકથી ચોકન નાહી ગયો પેલા 80,000 ફરવા જતા રહેશી પૈસા લઈને હોય ગોમમાં ગરબટા કરીને બધું 15,000 રૂપિયા લઈ ગયો જો હાલતો નહીં પૈસા ચોઈ લાવે ફરવા નાહી ગયો મારા 10,000 બાકી છે ને 15 તમારા 10 હોના 5 મારા બધા લઈને જતો રહ્યો તમે ઘેર જઈને આયા ઘેર તો તારું માર દીધું છે તારું લોક નહીં ખુલતા અને ડોશી નહીં ગયા લાડુની કોઈ નહીં મેલ્યો લાડુ તો કરીને જે ખભ લાડુ તો લાડવા ખવડાવી છી ઓ ઓ લાડુની તાજી થયા તાન તો કેસાર એને તાજી કરશી હોય અમે હુકાઈ જવાના છીએ ને કરશન કાકો નહીં ઓવા. મારા જોડી 80,000 માં બે વેકી ને 80,000 માં બે તાને આ પેલું હતું ભૂઈ પડે એવું પેલું એ હુકાઈ ડોબુએ દીધું એસી વેચ્યું તો વેચ્યું ભલે વેચ્યું પણ પૈસા આલવાની ખબર ના આપણે પૈસા પડે આપી દે તો સારું હે ને પણ આપણા પૈસા કોણ હાલશે પછી ચમ તે તમને એને કીધું કોને કરે ફરવા જ જો એ પૈસા આ છે એટલે ઘેર નહીં બેહી રહેવા પાછા લેટવા છે થોડા પેલા આખો દા હા એ તો મને ખબર હે ખાવાનું તો પાછા બે જબરો તાને. શોખીન હો. ખાવામાં તો હું જોઉં ને બજારમાં જોઉં ને તમે બે જણ લારીઓ જ ચોટી ગયેલો હોય એકબીજાને ખવરાય કરતો હોય પેલો આવો ને દરા આવો ને આવો પેલું જબરું મંચુરિયન ખાતા હોય ઈ. લેટવાય બે બીજું કોઈ બે નહીં હરખો હી. ખાવાનું તો પાછા જબર ખોશી અને હમણાં સુધી તો પેલા નામથી આ પેલો રહ્યો ને આપણો વિકલો ઓહો. એ નામથી ગવા લઈને ખાતા હતા મફતનો કે પૈસા નહીં કે શેક લાવવા પૈસા તેલ નહીં નતું હોતું હરખું આ મરચું ભે વાટીને વેચી છે. ખાતો. અમે 15-20 દાડા તો જલસા હાઈ હોય ને તાન તો પૈસા આલવાની ખબર નહીં પછી ભે વેચી પછી આલે કે આલ દે પાછા તો બીજી ભે આલે મોણસ હું તમે જુઓ ને કાલ માંગવા આવે ને તે કે એમાં રૂ થાય ને એટલે કે હું પૈસા લઉં ચાલ રૂ થાય ને ચાલ પૈસા આ રૂમાં કશું દેખાશે તમે જોજો ઓમાં કતી દીવો કરે ને ડિવેટ જેટલું રૂ નહીં આખા ખેતરમાં ચોય આ ક્યાં પાહા બન ફરવા મંડ્યા છે પલ્લ્યો કહું અહીંયા હે મારા જ જોડી પૈસા લેવાની વાત કરી બોલો મોનો ના મોનો હા પેલા 80,000 પેલે ભે વેચી ના અલે 80,000 તો આયા એવા બીજા ભાઈના હાલ દીધા એકના જોડી લાખ રૂપિયા લીધા હતા તે 20,000 રૂપિયા પેલી લાડુરીને તોય લાવ્યો અને 80,000 કરીને લાખ રૂપિયા દેવું ભર્યું તમારે તો 25,000 માં હું મેઠું તો બોલવું જ પડે ને પૈસા લેવા મેઠું જ બોલવું પડે ને આ પેલા 80,000 ભરાય ને તમે આ ફૂદકી રે હી વાત મળી હે ભાઈ પેલા તાર પૈસા વાળા નહીં ગામમાં વાતો ફેલાઈ જતી કે ઓના વહીથી આયા પૈસા તો અહીં આયા ને મોનો ના મોને પૈસા તભ જ લાગાય બધા કે પૈસા લઈ લે કરી છે ઇવન ચોક ખબર છે પેલા 80 ને 20,000 ઘરમાં પડ્યા ને એમ કરીને પેલા જે લાખનું મોટું દઈ દેવું હતું ને એ રહ્યું ભરી દીધું એ રહ્યું ભરવું સારું વળી ઓના પોત પછી તાર રૂમમાં ફાટશે મેં હલાય વળી હા પેલો તો હું રોજ સરીઓ લઈને બીકવાલ તો કે ગાલી દઉં સરી ગાલી દઉં કે તોય ગાલી નહીં તાર ખવા ભેહ વેચવા દે ઘેર દૂધ ખાવાનું હતું ને તો એ ભેહ વેચી મારી બોલો પૈસા આલવા દખી તો હું કરશું પેલા ભાઈ વાયકાનું ભોળે મેન કોઈ મેન નહીં આવે ઉભો રે જે કરવાનું હું કરવું કે અડજો તમે ગામમાં જઈએ બસ સ્ટેન્ડે જઈએ અને જે શું કરશું આપણો ભાઈબંધ જ છે એને વાતચીત કરીએ પૂછીએ કે ભાઈ આ સ તારીખમાં કોઈ જીવો આ નામનું પેસેન્જર એવો ઓળખત છે આખા ગામમાં બધો હા એવું કરાય કે ભાઈ એવું અમે જો તમારો બધો ઓળખતો જશે બધો ઓળખે છે લાડુરી ના ચતુર ના તો ઓળખતો જશે ઓળખે છે આપણે કહીએ કે બહુ કાલના દિવસમાં બરોબર આજ તો નહીં આપણે કહેતા બે દાડામાં જ જેલા 2 દિવસની અંદર આ ચતુર ને કોઈ જીવો ખરા ઈવન વાત કરી જોઈએ તો એનો આપણને કે છે બરાબર જીવો જે હોય એમ ખબર પડી છે નેકડી તો બેઠેલા દેજો ઓય ઉભું રહીને કશું પૂછ્યું ભેગું નહીં થાય હા જતા રે હો હા એમાં શાંતિ થઈ સારું આ તો કાલનું મારા મગજમાં પેલી લાડુની તો મોકલીને એ સારું થયું વળી એટલે રે વળી ખેતરમાં મોકલી દેતી હતી અસ્કરે આ બધા ખેતરમાં તો આયા પણ મારો એ દિમાગ જો થયો ખેતરમાં વચ્ચે આવીને ઊંઘ્યો છું ને કોઈ દેખાય જ નહીં ને
અને 100 પૂરતો ખાટલો લાવ્યો છું પાહો. આ હા 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 લાડુડી તો એસ કરતી હે ને હું એસ કરું હવે તો. આ હોત અમે ઠેઠ અંધારું થાય ને એટલે ઉઠવું છે આમ પછી ઘેર જવું છે. જો આ બધા ખેતરમાં આયા કરીશી મારી ઊંઘ હરામ કરી નાખી. બોલો એક કતી કોસ મેકું હું આવી હવે બોલ્યા હુઈ જવા દે. પોદો થોડાક બે બેલ જાય ઉપર. હું વળી 10,000 માં માથું 10,000 હાલે ને તું કોક આખું પાછું એ અરે બધા પૈસાનું હતા કોને કોમ નહીં હતું કે 10 રૂપિયાનું હતા બધા કોમ હોય હે. હાલવા નથી આ દિવાળી મારે પર જો મોહનથાળ 15,000 તમે પાછા. જુઓ ને તો અત્યારે ઘરમાં 1 રૂપિયો નહીં. અમારે મારે પેલા છોકરાને ચોલ્લો કરવા બનાવી અમારે કેટલા પૈસા થઈ આ 15,000 ઈ હાલે તો મારે એટલું ટેકો ના થાય યાર. અને ઓહો, આપણે હેડો, હેડો, ઈ કણ, ઓય, ઊભું નહીં રહેવું, હેડજો તમે. કોઈ મેં નહીં આવે, તમે નેકળવાનું હેડજો, કરો બધા. હેડજો, મારા ઘર હેડો. આજે ગમે તે કહીને હોધી નાખશે